ચાલો આજે આપણે પાલનપુરમાં જાણીતું એવું સૂર્યમંદિર સિનેમા છે, જ્યાં અત્યારના સમયમાં વેદા મૂવી ચાલી રહ્યું છે, તે આપણે એમના રિવ્યુ જાણીએ. તો ચાલો ભરતભાઈ મારી સાથે. તમે આજે વેદા મૂવી જોઈ, તમને કેવું લાગ્યું વેદા મૂવી? એકદમ સારું લાગ્યું છે. એમાં તો અલગ અલગ જેટલું હતું જોવા જેવું હતો એકદમ. બરાબર. આના સિવાય તમને આનંદ શું અનોખું જોવા મળ્યું તમને? જેટલું હે એમાં તો આપણને બાકી મગજ જ એકદમ પેલું લાગે, એકદમ સારી હતી. અને આમ લવ સ્ટોરી વાળી મૂવી હતી કે આમ એક્શન મૂવી હતી? આના અંદર તમને જાણવા જેવું શું મળ્યું? મેક્સ હતી. મિક્સ હા, બહુ સરસ. તમને વેદા મૂવી વિશે કેવું લાગ્યું? તમને આજે વેદા મૂવી જોઈએ તો સારું મૂવી है. जॉन अब्राहम ની मतलब करियर ની બેસ્ટ ફિલ્મ है એરી. બરાબર. એક્ટિંગ પણ સારી છે. બરાબર. જે વિલન ના રોલમાં છે અભિષેક બેનર્જી, એમની પણ એક્ટિંગ સારી છે, હિરોઈન ની પણ એક્ટિંગ સારી છે. બરાબર. મતલબ ઓલ ઓવર સારું છે મૂવી. બરાબર. આ મૂવી એક્શન મૂવી હતું કે લવ સ્ટોરી વાળી મૂવી? ના, ફૂલ એક્શન મૂવી છે. ફૂલ એક્શન મૂવી હતું. અમે આ મૂવીને તમે રિવ્યુ કેટલા આપવા માંગો? 5 માં તમને આપવાના છે? માંથી 3.5 4 સુધી આલી છે. 4.5. હું પણ પબ્લિક ને રિકમેન્ડેશન કરીશ કે જોવે મૂવી, સારું છે. બરાબર. એક ટાઈમ જોવે તો સારું મૂવી. બરાબર. બહુ સરસ. થેન્ક યુ સો મચ. બરાબર. આજે તમે વેદા મૂવી જોવા, તમને વેદા મૂવી કેવી લાગી? બહુ સારી મૂવી હતી. જોન અબ્રાહમની એક્ટિંગ બી બહુ સારી એવી હતી અને સચ્ચી ઘટના ઉપર કોઈક આધારિત છે આ મૂવી. મેં સાંભળ્યું છે કે આ મૂવીમાં સામાજિક રીતે પણ આ સંકળાયેલી મૂવી લાગે છે. હા, સામાજિક રીતે પણ એના અંદર દ્રશ્ય બતાવેલી મૂવી એક સારી એવી મૂવી છે. જોન અબ્રાહમની એક જોવાલાયક મૂવી છે. બરાબર. તો આ મૂવીને તમે 5 માંથી કેટલા તમે આમ પોઈન્ટ આપવા માંગો છો? 5 માંથી 4.5 પોઈન્ટ આપી શકું. થેન્ક યુ સો મચ. આજે તમે વેદા મૂવી જોઈ, તો વેદા મૂવી તમને કેવું લાગ્યું? મૂવી સારું હતું. એમાં જે સ્ટ્રગલ હતી એ સ્ટ્રગલ બહુ સારી કરી હતી અને એમને એક વિશ્વાસ હતો કે હું લાસ્ટ સુધી મારી જીત થશે. તો એ સ્ટ્રગલને હું જોઈને ઇન્સ્પાયર થયો છું. બરાબર. તો મેં પણ આ મૂવી વિશે એવું જાણ્યું છે કે આ મૂવી આમ સામાજિક તત્વો પર પણ આધારિત છે. હા, થોડું છે એવું, પણ કેવું એ કે એક સમાજને લગતું છે કે કોઈ સમાજને ઉપર લાવવા માટે એમને પ્રયત્ન કર્યો છે. તો એ મારા તરફથી એવું લાગે છે કે એ સારું કામ કરે છે. બરાબર. બાકી આ મૂવીને તમે કેટલા પોઈન્ટ આપવા માંગો છો? આમાંથી હું 5 માંથી 4.5 પોઈન્ટ આપવા માંગુ છું. બહુ સરસ. આ પણ બહુ સારો એવો તમને રિવ્યુ આપ્યો છે. તમારો થેન્ક યુ સો મચ. તમારો બહુ બહુ આભાર. થેન્ક યુ સો મચ.